જોઈએ તો દ્વારકાધીશ પ્રત્યે સ્વામિનારાયણ સંપ્રદાયના નીલકંઠ સ્વામીએ કરેલ વિવાદિત ટિપ્પણી બાદ આહિર સમાજના આગેવાનો તેમજ ભક્તોમાં રોષ જોવા મળી રહ્યો છે। ત્યારે સુરત રહેતા આહિર સમાજના આગેવાનોમાં રોષની લાગણી જોવા મળી રહી છે। આહિર સમાજ દ્વારા એવી માંગ કરવામાં આવી છે કે સ્વામી દ્વારકા જઈ દ્વારકાપતિ સમક્ષ માફી માંગે। સ્વામિનારાયણ સંપ્રદાયને તેમનો પંથ મુબારક છે, પરંતુ દ્વારકાધીશ પ્રત્યેની ટિપ્પણી સમાજ નહીં ચલાવી લે। જો માફી માંગવામાં નહીં આવે તો સમાજ અલગ અલગ કાર્યક્રમો આપશે। નીલકંઠ સ્વામીના બફાટને લઈ મોગલધામ કબરાવના બાપુમાં પણ રોષ જોવા મળ્યો હતો। કચ્છ કબરાવ મોગલધામના ચારણ ઋષિ મણિધર બાપુએ હુંકાર કર્યો છે, તેમજ ચારણ ઋષિ મણિધર બાપુ આમરણાંત પ્રતીક ઉપવાસ કરશે। સ્વામીએ શંકરાચાર્યજીને લેખિત બાહેંધરી ન આપે ત્યાં સુધી ઉપવાસ કરવાની વાત કરી છે। મણિધર બાપુએ કહ્યું હતું કે આ લોકો બફાટ કરે છે, કોઈ બંધ કેમ નથી કરતા? હવે અમારા સાધુ સંતોથી રહેવાતું નથી, હવે જૂના જાગૃત કરવાના છે, અનુષ્ઠાન કરવાના છે, અનુષ્ઠાન કરવાની પહેલ હું કરું છું।